નેપાળમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના, ભૂસ્ખલન થતા 2 બસો ત્રિશુલી નદીમાં ખાબકી। પ્રાથમિક માહિતી પ્રમાણે બસમાં 63 લોકો સવાર હતા। નેપાળની આ ઘટના છે। ભૂસ્ખલનના પરિણામે 2 બસ નદીમાં ખાબકી, 63 મુસાફરો સવાર હતા। મળતી માહિતી પ્રમાણે 63 મુસાફરો જે સવાર હતા તમામને શોધવાની કામગીરી ચાલી રહી છે। ભૂસ્ખલન થતા આ પ્રકારની ઘટના બની ચૂકી છે। 60 જેટલા મુસાફરો ગુમ છે। 2 જેટલા લોકોએ પાણીમાં કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે। નેપાળમાં ભારે વરસાદ ને ભૂસ્ખલન થતા ત્રિશુલી નદીમાં બસ ખાબકી હતી। બંને બસમાં ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા। દુર્ઘટના બાદ 60 મુસાફરો ગુમ છે, જેમને શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જો કે નેપાળી મીડિયા હાઉસ કાઠમંડુ પોસ્ટ મુજબ ડ્રાઈવરના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો। અકસ્માત મધ્ય નેપાળમાં બન્યો છે। મદન આશ્રિત હાઈવે ઉપર મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો। સતત વરસાદ, પાણીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો।